ટાઈમ જે કંઈ વિડીયોમાં આપણે જે પણ સિસ્ટમની એક નેટવર્ક સિસ્ટમની વાત કરી, પણ આજના વિડીયોમાં હું તમને એક એવો ગૃહ ઉદ્યોગ સજેસ્ટ કરવાનો છું કે જેના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ આવક કરી શકો. કારણ કે ઓલરેડી કેવું હોય છે કે આજના સમયમાં, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, આ વાત બિલકુલ સમજવા જેવી છે અને એ વાત એટલી બધી સમજવા જેવી અને સાચી છે કે એ વાત જો જીવનમાં એપ્લાય કરો છો તો લાઈફમાં તમારો જે કંઈ પૈસાનો પ્રોબ્લેમ છે એ કાયમ માટે સોલ્વ થઈ જવાનો છે. તો મિત્રો હું તમને જે પણ સલાહ સૂચન આપતો હોઉં છું મારા અનુભવ પ્રમાણે આપતો હોઉં છું. બાકીનો કોઈનો એક્સપિરિયન્સ હોય છે, મેં ઓલરેડી જીવનમાં જોયો હોય છે અને એના આધારે હું તમને કહેતો હોઉં છું. પણ ક્યારેક એવું થતું હોય છે કે સારી વાતો કોઈને ગમતી હોતી નથી અને માત્ર ને માત્ર વાતો સાંભળી મિત્રો, હા મિત્રો, ખાલી મારી વાતો સાંભળવાથી તમને પૈસો મળી નથી જવાનો, પણ આ જે કંઈ વાતો છે એને થોડી ઘણી જીવનમાં તમે એપ્લાય કરો છો, લાઈફમાં એનું એપ્લાયમેન્ટ કરો છો, તો જ તમને પોસિબલ બનશે કે પૈસા બે કમાઈ શકો. તો વેલ, આજના એપિસોડમાં હું તમને જે પણ ગૃહ ઉદ્યોગ સજેસ્ટ કરવાનો છું એના તરફ ફટાફટ આગળ વધીએ. તો વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. એપિસોડમાં મેં તમને જે ઉલ્લેખ કર્યો હતો કે એક નેટવર્કનું માધ્યમ, કે એક એવી પ્રોડક્ટ કે જેના આધારે તમે સેલિંગ કરી અને એક નેટવર્કના માધ્યમથી સારી એવી ઇન્કમ કરી શકો. પણ આ જગ્યાએ, હા મિત્રો, આ જગ્યાએ તમને જો એવું થતું હોય કે આપણો કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ ઓછો છે આપણામાં, કે માર્કેટમાં જઈ અને સેલિંગ કરવું અને સેલિંગ કરી અને પૈસા કમાવા અને એક નેટવર્ક ઊભું કરી સારી એવી ઇન્કમ કરવી, પણ આ બધી માથાકૂટમાં તમારે નથી પડવું. મિત્રો, નથી પડવું વાત સાચી છે, પણ આજના ટાઈમમાં કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ ગૃહ ઉદ્યોગ લઈ લો તમે, પણ બધામાં જ નેટવર્ક ઓલરેડી સમાયેલું છે અને એનો જો આપણે એક ભાગ બનીએ તો જ આવક આવતી હોય છે. પણ માની લો કે તમે કોઈ પણ એવી પ્રોડક્ટ કે જે ઓલરેડી હું તમને સજેસ્ટ કરી રહ્યો છું કે આ એક અશ્વગંધા છે. હા મિત્રો, ગયા એપિસોડમાં પણ મેં ઘણીવાર કીધું છે કે આ એક એવી હેલ્પફુલ પ્રોડક્ટ છે લાઈફ માટે, કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે આ એટલી બધી જરૂરી પ્રોડક્ટ છે કે જેનું જો આપણે પોતે પ્રાઇવેટ લેવલે એટલે કે પોતાના ઘરમાં જો ઉત્પાદન કરીએ છીએ તો પણ પોસિબલ છે. અને એ ઉત્પાદન કર્યા પછી તમે કોઈ કંપનીને પણ આપી શકો, કોઈ વ્યક્તિને પણ આપી શકો, પણ એના માટે તમારે સેલિંગ કરવું જરૂરી છે. અને એના કદાચ એ માટે જો તમે મને કોલ કરો છો મિત્રો, તો હું તમને આ જગ્યાએ એક દિશા ચીંધી રહ્યો હોય છું કે તમે પૈસા કમાવો કઈ રીતના આજના ટાઈમમાં તમે કમાઈ શકો. હું તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિની આજના ટાઈમમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાત ઓલરેડી તમે પૂરી કરો છો તો તમને આવક થઈ જશે. કોઈ પણ માણસની જરૂરિયાત લઈ લો અને હું તમને એ વસ્તુ સજેસ્ટ કરીશ કે જે લાઈફમાં એવી જરૂરિયાત કે જેના વગર માણસને ચાલે એવું નથી, અને એ જરૂરિયાત ઓલરેડી તમે પકડી લો છો તો તમને પૈસાનો જે પ્રોબ્લેમ છે કાયમ માટે સોલ્વ થઈ જશે. પણ એનો મતલબ એવો નથી કે આજે તમે શરૂઆત કરી અને આજે ને આજે જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું તમને ટૂંકમાં તમારો સમય બગાડ્યા વગર એક એક્ઝામ્પલ તરીકે વાત કરું, ત્યારે જીઓ, તમે જે ઓલરેડી હું વાપરું છું, તમે વાપરો છો, જીઓ જ્યારે માર્કેટમાં આવ્યું શરૂઆતમાં ફ્રી આપ્યું અને આજના ટાઈમમાં એનો જે પ્લાનનો ભાવ હોય છે જે 399 છે, કે પછી એનો 6 માસિક, ત્રિમાસિક, વાર્ષિક, એ પ્રમાણે એનો પ્રાઇસ વધારે છે. તો એક ટાઈમે જે ફ્રી વાપરનારી વ્યક્તિ હતી એ જ એના ગ્રાહક છે જે આજે ફૂલ્લી રિચાર્જ કરાવડાવે છે પોતાના ખિસ્સાના પૈસા કાઢીને. તો આ જગ્યાએ કહેવાનો મારો મતલબ એટલો જ છે કે તમે શરૂઆત કરો છો કોઈની જરૂરિયાતનો અને એ જરૂરિયાત એને જો સંતોષકારક પૂરી થાય છે તો આવતા ટાઈમમાં તમારી જે કંઈ પ્રોડક્ટ હશે અને જે પણ જરૂરિયાત તમે પૂરી કરવાની એક સિસ્ટમ બનાવી હશે, એ સિસ્ટમનો લોકો હોંશે અને એક ગરજ કરીને ઉપયોગ કરશે. તો હું તમને એટલા માટે જ સજેસ્ટ કરતો હોઉં છું. એક માત્ર ને માત્ર, ઘણા મિત્રોને એવું થતું હશે કે માત્ર ખાલી વ્યૂ માટે જ વિડીયો બનાવે છે, પણ આ ટાઈમે મિત્રો ઓલરેડી તમને પણ ખ્યાલ છે મેરેજ ગાળો ચાલે છે તો બધાને કંઈકનું કંઈક ડિસ્ટર્બન્સ હોય છે. તો ઓલરેડી હું પોતે ટેલરિંગ કરતો હોઉં છું અને પોતે ફૂલનું પણ કરું છું. તો આ જગ્યાએથી મને ફ્રી બિલકુલ ટાઈમ હોતો નથી અને એના કારણે મિત્રો માર્કેટમાં જઈ અને જે લોકોનું ઇન્ટરવ્યૂ લઈને હું એક ગૃહ ઉદ્યોગનું માધ્યમ તમારા જ સામે લાવું, એ ઘણી બધી કોશિશ હોય છે, પણ કોઈક ના કોઈક કારણો એવા નડી જતા હોય છે કે જેના કારણે હું પોસિબલ નથી કરી શકતો એ વાતને. તો શોર્ટ ટાઈમમાં આપણે એ વસ્તુ, હવે સિઝન પૂરી થવા આવી છે તો આ વસ્તુ આપણે 100% પોસિબલ કરીશું જ. પણ હું તમને એક અશ્વગંધા ચૂર્ણની કે ટેબ્લેટની વાત કરું છું કે જેના ફાયદાઓ તમે ગૂગલ પર જઈ અને ખાલી અશ્વગંધા ટેબ્લેટના ફાયદા કે અશ્વગંધાના ફાયદા પહેલાં સર્ચ કરજો અને ત્યાં આગળ જે ફાયદાઓથી જોજો કે આપણી લાઈફમાં એની કેટલી જરૂરિયાત છે. હા મિત્રો, પોતાની જાતે તમે જોજો કે તમારી લાઈફમાં એની કેટલી જરૂરિયાત છે, એનું કેટલું વેલ્યુ છે, કે એ વસ્તુ ખાવાથી તમને કયો ફાયદો થાય છે અને ન ખાવાથી કેટલા નુકસાન આપણે પોતે ભોગવી રહ્યા છીએ. તો કદાચ એ ખાવાથી એવું પણ બને કે તમારી હેલ્થ એટલી બધી સારી રહે કે ભવિષ્યમાં તમારે જે દવાખાનામાં ખર્ચાઓ થાય છે એ વર્ષના ઘણા બધા ખર્ચાઓ ઓલરેડી બચી જશે. તો આ જ વસ્તુ દરેકની લાઈફ જોડે સંકળાયેલી છે અને દરેક લાઈફ જોડે આ વસ્તુ સંકળાયેલી હોવાથી દરેક લાઈફની જરૂરિયાત છે. તો એ જરૂરિયાત તમે પૂરી કરો છો. માની લો કે 10 વ્યક્તિને વાત કરો છો તો 2 વ્યક્તિ તો એવી મળશે જ કે જે તમારી વાત જોડે સંમત થશે, અને એ જો 2 વ્યક્તિ એનો ઉપયોગ કરે છે તો બાકીની જે 8 વ્યક્તિ છે એનો ઉપયોગ કર્યા પછીનો જે ફાયદો છે 2 વ્યક્તિનો, એ બાકીની 8 વ્યક્તિને તમે બતાવો છો, તો એ 8 વ્યક્તિની સાથે સાથે બીજી 10 વ્યક્તિઓ ઓલરેડી માર્કેટમાં એ વસ્તુ ખરીદવા માટે ઊભી થશે. પણ મિત્રો, શરૂઆત તો તમારે આ જગ્યાએથી કરવી પડશે.
પડશે કે ઝીરોથી શરૂઆત કરવી પડશે કોઈ પણ કામ હોય. તો હું તમને ગૃહ ઉદ્યોગ ના કરવાની વાત નથી કરી રહ્યો કે કોઈ વ્યક્તિની પ્રોડક્ટ તૈયાર કરી પેકિંગ કરીને પાછો આપી દો, પણ આ જગ્યાએ મિત્રો તમે ખાલી માત્ર ને માત્ર એક એવી રોજગારી ઊભી કરશો કે જે 200-500 કમાશો એ પોતાનું તમારું રૂટીન કામ જ ચાલશે, કે તમારું માત્ર ને માત્ર ઘર જ ચાલશે, કે જે ઓલરેડી ઘરનો ખર્ચો છે. હા, તમે એક્સ્ટ્રા નોકરી કરતા હશો તો તમારી એક્સ્ટ્રા આવક થઈ શકે, પણ એ આવક તમે બચાવીને પણ કેટલી એકઠી કરી શકશો એ પોસિબલ જ નથી મિત્રો. પણ આ જગ્યાએ હું તમને જે કમાણીની વાત કરી રહ્યો છું કે જેના માધ્યમથી તમારા દરેક ઈચ્છાઓ, તમારા જે કંઈ સપનાઓ છે એ પૂરા થાય, અને એ પૂરા કરાવડાવવા માટેની મારી એક કોશિશ છે કે માણસ, હા મિત્રો, આ જગ્યાએ મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું છે કે જે પ્રૂફ સાથે સાચું છે કે ગૂગલ પર જઈને તમે જો સર્ચ કરો છો કે જે કરોડપતિ ભિખારી, હા મિત્રો, કરોડપતિ ભિખારી, કે એકમાત્ર એક એવી વ્યક્તિ કે જે 40 વર્ષની ઉંમરમાં માત્ર ને માત્ર ભીખ માંગી અને 7.5 કરોડ જો એકઠા કરતી હોય, કે જેનો રોજ તમે ગણવા જાઓ તો દિવસના 2000 થી 2500 રૂપિયા પડે છે, તો માત્ર ને માત્ર ભીખ માંગીને પણ જો માણસ આટલા બધા રૂપિયા એકઠો કરી શકતો હોય, તો આ જગ્યાએ આપણે એક ભીખ માંગવાની વાતને ધ્યાન પર નથી લેવાની, પણ એની જે રેગ્યુલરિતા છે, એટલે એની જે કન્સિસ્ટન્સી છે, કે જે એક બિલકુલ રેગ્યુલર કામ કરે છે. તો આવું છે, કોઈ પણ તમે કામ કરો છો એક ટાઈમે જો રેગ્યુલર કરો છો તો તમારું જે કંઈ એક તમારી જે આવડત હશે એમાં એક શાર્પનેસ આવશે, કે તમારું જે કામ હશે એમાં શાર્પનેસ, એકદમ પારદર્શકતા આવી જશે, અને એના કારણે તમારું જે કામ છે એ વધારેમાં વધારે ઇમ્પ્રૂવ થશે, અને સમય જતાં એક એવું ઇમ્પ્રૂવ થઈ જશે કે લોકોની એ ડિમાન્ડ બની જશે, તમારું એક મતલબ માર્કેટ બની જશે, તમે એક ઓલરેડી ટ્રેન્ડમાં પણ આવી શકો છો. તમે 100% કહી શકો કે પોતે પોતાનું એક આવકનું એમ્પાયર તમે પોતે જ ઊભું કરી શકો. તો મારી એક એવી જ કોશિશ છે કે આ જે એક ઓલરેડી અશ્વગંધા ટેબ્લેટ છે કે જે માર્કેટમાં હું કહું છું કે તમારે જેની જરૂરિયાત છે એ ઓલરેડી કોલ પણ કરી શકે છે અને એનું સેલિંગ પણ તમે કરી શકો છો. તો જો તમારે પ્રોડક્ટ જાતે ના તૈયાર કરવી હોય તો ઓલરેડી આ 70 થી 80 રૂપિયામાં મળે છે, અને માર્કેટમાં આ જ વસ્તુ જો સારી એક બ્રાન્ડેડ કંપની વેચે છે માર્કેટમાં, એ 500 થી 600 રૂપિયા ભાવમાં વેચે છે, જે આના કરતાં ઓછું વજન હોય છે. તો આ જ વસ્તુને તમે એક સેલિંગ કરી અને સારી એવી ઇન્કમ આ જગ્યાએ કરી શકો છો. અને જો પોતે બનાવડાવવા ધારો છો, પોતે બનાવો છો, તો એ બનાવ્યા પછી તમે માર્કેટમાં પણ પોતાની પ્રોડક્ટ સેલ કરી શકો છો. તો આ જગ્યાએથી તમે જે 70-80 રૂપિયાની ખરીદો છો એ જ વસ્તુ તમને કદાચ એવું પણ બને કે 30 થી 40 રૂપિયામાં પડે. જો વાતમાં ખ્યાલ નથી આવતો તમે કમેન્ટ પણ કરી શકો છો અને એક કોલ પણ કરી શકો છો. ઓલરેડી દરેક વિડીયોમાં મારો કોલ નંબર મેં આપેલો જ છે. તો મળીએ આવતા વિડીયોમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. પણ કદાચ આજના ટાઈમમાં આજ યુટ્યુબનું જે કંઈ પ્લેટફોર્મ છે એના માધ્યમથી આપણે જો છૂટા ના પડી જઈએ એ માટે મારો એક વિડીયો બનાવવાની કોશિશ હતી. જો કોશિશ સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરીને જજો. મળ્યા આવતા એપિસોડમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.